શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા, ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કડદાના નામે કડના નામે લૂંટવાનું ચાલુ કર્યું, ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું. બોટાદ ગયા, પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસીમાં ભેગા થયા. હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો, અમારી લૂંટ બંધ કરો. એક બાજુ ભાવ મળતા નથી, એમએસપી મળતી નથી, ખેડૂતોને કપાસનો અત્યારે પડતર 1600 રૂપિયા પડે છે અને એની સામે 1200-1250 રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનું થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણીવાળું છે, આ માલ ક્વોલિટી સારી નથી, એ બાને ફરીથી 200-250 રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે. જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓએ પણ ઉતરવું જોઈતું હતું, ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો, ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો, ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો, પણ અપેક્ષા જ નથી. ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી. ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે, છેલ્લા 10, 11, 12 વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે, ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો, ઉમ્મીદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમસી વાળા પાસે લેખિતમાં માંગ્યું, લેખિતમાં કહ્યું કે ભાઈ આ બે માંગણીઓ છે, ખેડૂતોને કડદા સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જે એના 20-40 કિલોમીટર દૂર મિલોમાં પણ જે કપાસ ઠલવવાનું હતું એ બંધ કરી દેવામાં આવે. ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે, મુખ્યમંત્રીએ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દો. આજે પોલીસને ઢગલાબંધ લૂંટ થાય છે, હત્યા થાય છે, ચોરી થાય છે, એની તપાસો બધું બંધ કરાવી દીધું. તમારે કશું નથી કરવાનું, માત્ર ને માત્ર તમે ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય. તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે. શું થઈ રહ્યું છે ગુજરાત?